જય ગુરુદેવ મિત્રો. અગાઉ એક વિડીયો પોસ્ટ કરેલો હતો કે જેની અંદર ખાવા પીવા વિશેની બાબતો વિશે સંતોએ શું વાતો કરી છે એની કંઈક વાત કરવામાં આવેલ હતી. વિડીયોને કંઈક એવું નામ આપેલું હતું, ગંગા સતીમાના શબ્દો છે એ મુજબ કે સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું. ખરેખર એમાં આપણે 3 પ્રકારના જે ખોરાકો, રજોગુણી, તમોગુણી અને સત્વગુણી આહાર વિશે થોડીક વાત કરેલી હતી. એ કંઈક અશ્વિનભાઈનો એવો પ્રશ્ન હતો ને અશ્વિનભાઈની એવી એક સૂચના પણ મને મળી કે આ તો બરાબર છે, પણ તમે આ સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું એની કંઈક વાત કરો. એટલે અશ્વિનભાઈના આગ્રહથી આજે આ બીજો વિડીયો એ પોસ્ટ કરું છું. ખરેખર સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું આ વસ્તુ શું છે? ભગવાન શિવ, જેને આપણે મહાદેવ કહીએ છીએ, કોઈ એક સંતે એક ભજન લખેલું છે કે જેની અંદર કંઈક એવી કથા આવે છે, એવી ઘટના આવે છે કે ઉમિયાજી એટલે કે માતા પાર્વતીએ આ મહામંત્ર શું છે, આ મૂળ ધર્મ શું છે એના વિશે જાણવાની જિજ્ઞાસા પ્રગટ કરી. ત્યારે શિવજી એમને આ મહામંત્ર જણાવવાને માટે અઘોર વનની અંદર એક ગુફામાં લઈ ગયા. તો ત્યાં એમણે શું વાત કરી? ભગવાન શિવે જે વાત કરી એ સ્વર વિજ્ઞાન વિશેની વાત છે. હવે આ સ્વર વિજ્ઞાન એ ખરેખર અદ્ભુત છે. શું સ્વર એટલે શું? કોને સ્વર કહેવો? પહેલા તો આ પ્રશ્ન થાય. જો આ વાત એટલા માટે કરીએ છીએ કે આપણો જે પ્રશ્ન છે અશ્વિનભાઈનો, એ કંઈક સ્વર વિજ્ઞાનને લગતો છે. ગંગા સતીબા જે રજૂઆત કરે છે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું, એ કંઈક સ્વર વિજ્ઞાનને લગતી વાત છે. ઘણા લોકો આનો એવો પણ અર્થ કરે છે કે ગંગા સતીબાએ એવું કીધું છે, સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું, એટલે કે સૂર્ય અસ્ત થતાં પહેલાં આપણે જમી લેવું જોઈએ અને સૂર્ય અસ્ત થાય પછી પાણી પીવું જોઈએ. આવા પણ અર્થઘટનો કરે છે. ઠીક છે, જેવી જેની સમજણ. પણ આમ છતાંય ખરેખર સાચી વાત તો એ છે કે આ જે સ્વર છે એ દરેકની અંદર 2 સ્વર હાલે છે, જેને સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર આ કહેવામાં આવે છે. હવે આ સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર ક્યારે હાલે છે, કેવી રીતના હાલે છે? તો એના નિયમો છે. પહેલાં તો આ સ્વરોની આપણે ઓળખ કરવી જોશે. ભાઈ, કોને સ્વર કહેવાય? તો કે જે આપણે જે ઇન્દ્રિયો છે, આપણી જે 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો છે, એમાં નાક છે એને આપણે જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે છે કે જેના દ્વારા આપણે સુગંધ અને દુર્ગંધ એનો અનુભવ કરી શકીએ. હવે એનું બીજું એક કાર્ય છે, નાક દ્વારા શ્વાસ, આપણે ઓક્સિજન લઈએ છીએ, જેના દ્વારા આપણા શરીરને પ્રાણ પૂરો પાડવામાં આવે છે. હવે આ જે પ્રાણ આપણે લઈએ છીએ ને, એ પ્રાણ નાકના 2 જે છિદ્રો છે એના દ્વારા અંદર જાય છે અને બહાર આવે છે. પણ જોજો મિત્રો,
એવું માર્ક કરજો કે આ જે બંને છિદ્રો છે, એક ડાબું અને જમણું, આ બંને છિદ્રોમાંથી એક સાથે જે હવા છે એ અંદર જતી નથી અને એક સાથે બહાર આવતી નથી. જે ડાબી બાજુથી જાય છે અને આવે છે ત્યારે એને ચંદ્રસ્વર અથવા તો ચંદ્ર નાડી કહેવામાં આવે છે, અથવા તો એને ઈડા નાડી કહેવામાં આવે છે. અને જ્યારે જમણી બાજુથી આ પવનની હવાની અવર જવર ચાલુ હોય ત્યારે એને સૂર્ય સ્વર કહેવામાં આવે, અથવા તો એને પિંગલા નાડી કહેવામાં આવે છે. હવે વસ્તુ એ છે કે જ્યારે આ સૂર્ય સ્વર ચાલુ હોય એટલે કે જમણી બાજુના નસકોરામાંથી શ્વાસની અવર જવર ચાલુ હોય ત્યારે આપણે જમવું જોઈએ, ખોરાક લેવો જોઈએ. આવું ગંગા સતીબા કહેવા માગે છે. અને જ્યારે ડાબી બાજુના સ્વરમાંથી, ડાબી બાજુના નસકોરામાંથી આ હવાની અવર જવર ચાલુ હોય ત્યારે આપણે જળ પીવું જોઈએ, અથવા તો કોઈ પણ પ્રવાહી પદાર્થ છે એ લેવા જોઈએ. આવું આ ગંગા સતીબા જણાવે છે. ખરેખર એ શિવ સ્વરોદયની આ વાત છે. ભગવાન શિવે જે માતા પાર્વતીને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશની આ વાત છે. આ સ્વર વિજ્ઞાન અદ્ભુત છે. અને સૂર્ય અને ચંદ્ર સ્વરમાં ખાવું અને પીવું એવી રીતે જો કોઈ પણ રહે તો એવું ગંગા સતીબા કહે છે કે 6 મહિનાની અંદર એના દેહની શુદ્ધિ થાય, નાડી શુદ્ધિ થાય. અને નાડી શુદ્ધિ થયા પછી અભ્યાસ જાગે પાનબાઈ, એટલે પછી ભજનનો અભ્યાસ કરી શકાય છે. હવે આ સ્વર વિજ્ઞાન સમજવું ખરેખર અઘરું છે અને અદ્ભુત છે, બહુ ગૂઢ છે. એને જાણવું હોય, સંપૂર્ણ સમજવું હોય તો એવા જે અનુભવી, આના અભ્યાસુ જે કોઈ પણ વ્યક્તિ હોય તો એમની પાસેથી જાણી શકાય. તો આજે અશ્વિનભાઈ, તમારો જે પ્રશ્ન હતો એમનો કંઈક આવો મારી સમજણ પ્રમાણે હું ઉત્તર આપું છું કે સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું એ ખરેખર તો ગંગા સતીબા આ વસ્તુની એ વાત કરે છે. કદાચ માનું છું કે તમને આમાં સમજાઈ ગયું હશે. બોલો સદગુરુદેવની જય.